લાલભાઈ ની અહીંયા આવી જાય સરપંચ પણ અંદર હે ને ઘણા બધા હે ને વ્લોગર જ જોવા મળે 4-5 જણા તો વિડિયો જ બનાવે છે વ્લોગ નકરસ ને જાવ ને વ્લોગર નીકળા જોવા મળે તો આ ભાઈની ચેનલને સબસ્ક્રાઇબ કરો લાઈક કરો વિડિયો અને ફૂલ સપોર્ટ એસકે ભાઈ હું કહેવા એસકે કે ભાઈ જે કીધું એમ જ લાલજીભાઈ ની મોટર ને ફોટા પાડે આમ જાવ તમે વારો ને આવવા દેતા રામ જય માતાજી સપટી ભારી ભાઈ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. કેમ છો? મજામાં તો છો તો ફરી એક નવા વિડીયોમાં હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે આવી જાય ભાઈ આમ સપટીમાં બપ્પાની પારે છે ને મારે આંકવાની છે બેલી. આપણે કાલ બેલીને એવું હાંકતા હતા ને પણ એમાં થોડી ઘણી બેલી હાંકવાનું બાકી રહી ગયું ને એ આજ આપણે હાંકવાનું છે અને બપ્પાની અહીં પાડતા હતા સપટી જોવો બધાને બાપા સીતારામ જય માતાજી સપટી ભારી ભાઈ ભાઈ બેલી એકારે છે તો ભાઈ બપ્પાની સપટી પારે છે ને આપણે હકારીએ છીએ બેલી. આપણે કાલમાં બાકી રીજલ હતી કે નહીં એટલે આપણે બેલી હાંકવાની છે ને આમ ખડ વધી ગયું કે નહીં એટલે બેલી હાંકી નાખી ને તો વચમાનું ખડ વિધે અને ઓળું પાડવાની. આપણે થોડાક દી પહેલાં પણ સપટી પારી હતી પણ આમ થોડું ઘણું પાછું ખડ ઉગ્યું ને એટલે પાડી નાખીએ તો સારું પડે એમ. તો આપણે અત્યારે જઈએ બેલી હાંકવા માટે. તો ભાઈ આપણે ઘણા બધા વ્લોગ બનાવ્યા ને પણ આપણે બપ્પાને કહી જાય ને વ્લોગમાં લીધા નહોતા પણ આજ આપણે બપ્પાને વ્લોગમાં લીધા છે. અને આમ બહુ બપ્પાને બોલતા ને એવું તો આવડતું નહીં પણ આપણે રહેતા હળવું શીખવાડી દેવું. બાકી તો સફા આપણે સપટીમાં બેલી આચી થઈ જો આ રીતે બેલી આચી અને આપણે 2-3 કેરા સપટીના બેલી હકારી છે અને અહીંયા 1 કેરો બાકી છે એ આપણે હકાઈ નાખીને પછી આપણે જઈએ ઘેરે. તો ભાઈ આપણે સપટીમાં 2-3 કેરા બેલી હાંકવાની બાકી હતી ને એ વ્યવસ્થિત રીતે આપણે બેલી હાંકી નાખી છે અને બપ્પાની તો પાછા સપટીને એવું પાડતા થતી અને પાછું હવે આપણે જવાનું છે ગામમાં રવિ વલોગરની દુકાને. અને રવિ વલોગરને તો તમે બધા ઓળખતા જ છો, એ પણ મારી ઘોડે એક વ્લોગ બનાવે અને વ્લોગર છે અને એની દુકાન આપણે ખાસ જવાનું છે. ધઈ અડવાળાની ટીમના એની દુકાને પ્રમોશન કરવા આવવાનું છે ને એટલા માટે આપણે જવાનું છે. અને રવિભાઈનો આપણે એમાં કાલે ફોન આવ્યો હતો કે ભાઈ ધઈ અડવાળા છે ને એ આપણી દુકાને પ્રમોશન કરવા આવવાનું છે કંઈ એટલે તમે પાછા બધા પોગી જતો એમ એટલે આપણે જવાનું છે. અને ધઈ અડવાળા એ રવિભાઈની દુકાને આવવાના છે અને ધઈ અડવાળા છે ને એને તમે બધા ઓળખતા જ છો. હમણાં નવી આઈડી ચાલુ કરી છે અને ઈવડા ધૈયાડવાળામાં લાલભાઈ ડીકે અને એસકેની અને બધાને ઓળખતા દઈશો. અને ઈવડા છે ને સોશિયલ મીડિયાની દુનિયામાં છે ને ઈવડે બહુ મોટું એવું નામ ધરાવે છે એટલે તમે ઓળખતા દઈશો. અને એને બધા આમ ઓળખતા દઈશે. એ આમ કોમેડી વિડીયો બનાવે ને માણસને ખૂબ હસાવે. અને આપણે પાછું ના જવાનું છે ને મળવા તમને પણ લાલભાઈને મળાવવું. તમે ઓળખતા નહીં હોય ને તો તમને છે ને એને મુલાકાત કરાવી દો એટલે પછી તમે ઓળખી લેજો. બાકી તો હવે આપણે જવાનું છે રવિ વલોગરની દુકાને અને લાલભાઈને એની મુલાકાત કરી નાખીએ આપણે આજમાં. આપણે વાડીએથી સીધા આવી જશે રવિભાઈની દુકાને. રવિભાઈની દુકાને આવે પણ લાલજીભાઈને છે ને આવતા વાર લાગી કારણ કે ભાડું ન હોય કે નહીં એટલે થોડુંક કેવું આવે એમ. બાકી તો જોઈએ અંદર અત્યારે પ્રમોશન કરવા જલા છે અમે બહાર ઉભા રહી રહીએ કંટાળી જાવ આવે તો સારું એમ થાય મને. બાકી જાય લાલજીભાઈની મોટરને એવું પીડ્યું અહીંયા ભાઈ એડવાળા તમે બધા ઓળખતા રહેશો લાલભાઈને. આમ મોટું નામ છે સોશિયલ મીડિયાની દુનિયામાં તો તમને મળાવું. જો ભાઈ લાલભાઈ ની અહીંયા આવી જાય સરપંચ પણ અંદર હે ને ઘણા બધા હે ને વ્લોગર જ જોવા મળે 4-5 જણા તો વિડિયો જ બનાવે છે વ્લોગ બનાવે છે. અમારી દવા એડવાળાની ટીમ આવી છે અહીંયા પ્રમોશન માટે. તો ભાઈ લાલભાઈ લાલજીભાઈ છે આ અને ડીકાભાઈ શું કહો તમે એ કહો આપણે પ્રમોશન કરવા આવ્યા હતા તો આપણે મિત્રો મળી ગયા છે. આજ નકરસ ને જાવ ને વ્લોગર નીકળા જોવા મળે તો આ ભાઈની ચેનલને સબસ્ક્રાઇબ કરો લાઈક કરો વિડીયો અને ફૂલ સપોર્ટ કરો. ને ભાઈ આ એસકે ભાઈ હું કહો એસકે ભાઈ કે ભાઈ જે કીધું એમ જ થઈ. બાકી આપણે તો સંતાનપુર ગામનું નામ છે સત્તાનપર બંદર. ત્યાં ભાઈ પેલા આવ્યા ને ભાઈ બધા આમ જો શૂટ કરવા આવ્યા ને આમ તો કેમેરો ફેરવો આ બધાને ભાઈ પ્રેમ છે આવો. તો ભાઈ આપણે મસ્ત મજાનું શૂટ કરી નાખ્યું છે અને જીવન આવડે હતા શૂટ કરવા અને મસ્ત મજાનું પ્રમોશન કરી નાખ્યું. લાલભાઈની અંદર ભાઈ મસ્ત મજાના ફોટા પડે છે. આપણે તો પડાવી લીધા લાલભાઈને એને આવો કે કેટલા છે ને એટલે આમ ફોટા પાડે આમ જાઓ તમે વારો ને આવવા દેતા આમ જાઓ. અને આપણે મસ્ત મજાના ફોટા પડી લીધું. તો ભાઈ આપણે ગામમાંથી લાલભાઈ એસકેભાઈ અને ડીકેભાઈને મળીને સીધા આવી જાય આપણા ઘરે અને હવે આપણે પાછું જવાનું છે ખેતરમાં. બાકી તો આ વિડીયો અહીંયા પૂરો કરી નાખી. વિડીયો સારો લાગ્યો હોય ને તો લાઈક શેર કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરજો. મળીએ નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય.